वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 38। सद्गुरु रामानंद स्वामी भगवाननी આજ્ઞાથી પોતાના મતનું પ્રતિપાદન કરતા થકા અનેક પ્રાંતોમાં વિચરણ કરતા કરતા પ્રયાગરાજ આવ્યા છે। પ્રયાગરાજમાં એમને ધર્મદેવ અને ભક્તિ માતા એ બંનેનો મેળાપ થયો છે। धर्म भक्ति तीरथ को आए सो स्वामी से दीक्षा पाए। यह संबंधी कथा सुनाई सो मैं तुमको प्रथम सुनाई। जगत गुरु रामानंद जेहि तीर्थ सकल में विचरे थे। फिरत फिरत पश्चिम में आए रेवत पर्वत जहाँ सुहाए। श्री कृष्ण विचरण को थल ये जीर्ण जगत विदित है जेहि। वर्ष एक अतीत करी निवासा बहु मुमुक्षु को कीने दासा। મુકુંદાનંદ વર્ણી કે છે, હે ઉત્તમ રાજા, તે સમય દરમિયાન ધર્મ અને ભક્તિ તીર્થ કરવા પ્રયાગમાં આવ્યા અને તેઓ રામાનંદ સ્વામી પાસેથી જે દીક્ષા પામ્યા તે સંબંધી સુંદર કથા મેં તમને પહેલા સંભળાવી દીધી છે, એટલે એનો હવે વિસ્તાર નહીં કરું। પછી જગતગુરુ રામાનંદ સ્વામી બધા તીર્થોમાં વિચરણ કરીને ફરતા ફરતા જ્યાં શોભાયમાન ગિરનાર પર્વત છે રેવતાચળ તે પશ્ચિમ દેશમાં પુનઃ પધાર્યા છે। શરૂઆતમાં ઘર ત્યાગ કરીને એ બાજુ જ આવ્યા હતા,
આત્માનંદ સ્વામીને ત્યાં જ મળ્યા હતા. ફરી દક્ષિણમાં વિચરણ કરતા કરતા ઉત્તરમાં ગયા, ત્યાંથી ફરી પાછા પશ્ચિમમાં એટલે કે ગુજરાતની પાવનકારી ધરતી ઉપર જગતગુરુ રામાનંદ સ્વામીએ પોતાના ચરણારવિંદ પધરાવ્યા. જગતગુરુ કીધા. કેવા જગતગુરુ? હે, મોટા મોટા આચાર્ય હોય ને એને જગતગુરુ કહેવાય. જેમ શંકરાચાર્યજી મહારાજ, રામાનુજાચાર્યજી મહારાજ, વલ્લભાચાર્યજી મહારાજ, આ બધા જગતગુરુ કહેવાય. એમ રામાનંદ સ્વામી માટે પણ અહીંયા કવિએ શબ્દ વાપર્યો અને એ વખતે બધા લોકો એને જગતગુરુ તરીકે સંબોધતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ જગતગુરુ હોય તો એ રામાનંદ સ્વામી હતા. લ્યો, કારણ કે પોતે પોતાના નામનો સંપ્રદાય ભગવાનની આજ્ઞાથી ઉદ્ધવી સંપ્રદાય એનું સ્થાપન કર્યું, એટલે જગતગુરુ કહેવાના. અને જગતગુરુનું સ્થાન બહુ ઊંચું હોય. હા, એનું માન, મોભો, મર્યાદા, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન બધી એની રીતનું હોય. જગતગુરુ પધારે ને ત્યારે એમને સીધા સોફે ન બેહાડી દે કોઈ. એના માટે સરસ મજાનું સિંહાસન હોય. તમે જોજો, ગમે ત્યાં મોટી મોટા સંમેલનો હોય, મોટા મોટા આધ્યાત્મિક માર્ગના કે મોટા મોટા વિદ્વાન પંડિતો અને સાધુ સંતો મહંતોનું મોટો સામયુ હોય કે જે કંઈ એનું સંમેલન હોય કે કંઈ એવી ધર્મ સભાઓ હોય અને ત્યાં જગતગુરુ જો પધારે ને તો એના માટેનું આસન જુદું હોય. સૌથી વચ્ચે હોય અને સરસ મજાનું મોટું. આ એક શાસ્ત્રીય પ્રણાલિકા છે. હા, એનો માન મોભો એ રીતનું હોય અને એ રાખવું બહુ જરૂરી છે. હા, એ ભગવાનનું સ્થાન કહેવાય છે જગતગુરુ. ભગવાન એમ કે જગતગુરુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ પધારી રહ્યા છે, એને ભગવાન જ કે. હા, અને એમાં કંઈ ખોટું એ નથી, શાસ્ત્રીય છે. હા, જેનામાં 6 પ્રકારના ઐશ્વર્યો ભગવાનની કૃપાથી વસેલા છે, આવેલા છે, એને બધાને ભગવાન કહેવાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કીધું કે શુક નારદ સનકાદિકને પણ ભગવાનને લઈને ભગવાન જેવા કહેવાય છે. અને આજ મહારાજે વચનામૃતમાં લોયાના કેટલામું છે? 13મું. લોયાના 13મા વચનામૃતમાં એમ કીધું કે આજ આપણા સત્સંગમાં આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાનને લઈને ભગવાન જેવા કહેવાય. એ પણ જગતગુરુ છે. લ્યો, પછી પાછા એનાથી ઉપર હવે બધું સંસાર છે, જગત છે, એટલે બ્રહ્માંડ ગુરુ પણ નીકળ્યા છે. કેવા ગુરુ? બ્રહ્માંડ ગુરુ. જગતગુરુથી પણ ઉપર બ્રહ્માંડ ગુરુ. શાસ્ત્રમાં કે એવું નથી. આ તો પછી લોકો એમ કે વો જગતગુરુ હૈ તો હમ બ્રહ્માંડ ગુરુ હૈ. ये किसी से हम भी किसी से कम नहीं है. પણ આ તો જગતગુરુ તો શાસ્ત્રીય શાસ્ત્રમાં છે, એટલે રામાનંદ સ્વામી માટે જગતગુરુ શબ્દ વાપર્યો. એટલે એનું સ્થાન પણ સંપ્રદાયમાં દરેક મંદિરોમાં સત્સંગમાં એ પ્રમાણેનું જ હોવું જોઈએ. બહુ જરૂરી છે. ભલે આજથી પૂર્વે થઈ ગયા હોય મોટા મોટા આચાર્યો જે જગતગુરુ કહેવાતા હોય, આજે પણ એની સ્થાન અને એનું પીઠ, એની છત્રીઓ, એના મંદિરો, એની મૂર્તિઓ યથાવત બધું લોકોએ જગતમાં જાળવી રાખ્યું છે. તો આપણે પણ આપણા ઉદ્ધવીય સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સ્વામીશ્રીનું સ્થાન, એમની મૂર્તિ, એમનું જે કાંઈ સ્મારક ફરેણીમાં ઘણું કર્યું છે રામાનંદ સ્વામી માટે. કારણ કે એમને ત્યાં છત્રી પણ છે જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો હતો. હા, ધન્યવાદને પાત્ર છે. ને સરસ મજાનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે જેમાં રામાનંદ સ્વામીના ની પ્રતિમાઓ અને એમના જે લીલા ચરિત્રો એ બધું આબેહૂબ મૂક્યું છે. હા, તો એવા જગતગુરુ રામાનંદ સ્વામી પશ્ચિમ દેશમાં પધાર્યા છે.
જ્યાં શ્રી કૃષ્ણ પ્રભુએ વિચરણ કર્યું હતું એવા આ સૌરાષ્ટ્ર પ્રદેશ જૂના સમયથી જગતમાં પ્રસિદ્ધ છે. આ સૌરાષ્ટ્રમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ મથુરાનો ત્યાગ કરી અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી, પાછળ જ્યારે પેડો કાળ યવન પડ્યો ને એટલે પછી ભગવાન આ બાજુ ભાગીને આવતા રહ્યા કે હવે અહીંયા મજા નહીં આવે, હલો હવે આ બાજુ જઈએ. ભગવાનની એક લીલા છે જો કે, પણ એ સૌરાષ્ટ્ર પ્રદેશ ત્યારથી જ પ્રસિદ્ધ છે. સૌનું રાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. બધાય ભગવાનો, અવતારો, વિભૂતિઓ, સંતો, મહંતો, સતીઓ, સુરવીરો, દાતારો વધારેમાં વધારે તમે જોવો તે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મ્યા છે, રહ્યા છે. સૌરાષ્ટ્ર ભૂમિનું સ્થાન ભારતના ઇતિહાસમાં, અખંડ ભારતમાં બહુ ઊંચું સ્થાન ગ્રંથોમાં પણ, પુરાણોમાં પણ બતાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર રાષ્ટ્ર, સૌનું રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર. સુરાષ્ટ્ર એનો સાચો અર્થ શું છે? સુ એટલે સુંદર, સારામાં સારું રાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. સુરાષ્ટ્ર પેલા હતું, એમાંથી અપભ્રંશ થઈને સૌરાષ્ટ્ર. આમ તો સંધિ જ્યારે તમે કરો એટલે સુનું સૌ થઈ જાય. એ જે કૌમુદી ભણ્યા હોય ને એને ખબર હોય. સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. સુંદર રાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. પછી સૌનું રાષ્ટ્ર, આમ તો જ્યાં કોઈનું ક્યાંય નો હાલતું હોય એનું સૌરાષ્ટ્રમાં હાલે એટલે સૌરાષ્ટ્ર. સમજાય છે? બધાયનું હાલે. કાંઈ ખાવા પીવા પહેરવા કાંઈ ન હોય અને સૌરાષ્ટ્રમાં આવી જાય અને એકાદી નાની ડેરી કરી નાખે. લ્યો જો નો ધમધમે જ કેજો. એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં આશ્રમ ન હોય, ચોરો ન હોય, મંદિર ન હોય. ગામને સીમાડે નાખી દો ને તમે તો ધબધબાટી બોલાવે. અને સૌરાષ્ટ્રના લોકો જે કે છે ને સોરઠ જગ દોહો છે જગજુનું. હા, સોરઠ ધરા જગજુની અને ગઢજુનો ગિરનાર. જેના હાવજળા હેંજણ પીવે એના નમણા નરને નાર. આ દોહો કવિઓએ એમને નથી લખ્યો, બહુ જૂનવાણી છે, બહુ પુરાણું છે. હા, દેખાવડા નમણા એ બધે દેખાવડા ખરા ને પાછા અંદરથી પોચા, હાવ પોચા, હાવ નરમ, હાવ કોમળ, કઠણ નહીં. હા, પથરાળ જમીન હશે કદાચ પણ હૃદય કોમળ. હા, મહેમાન ગતિ ન્યાની. એટલે એમને કવિઓ નથી લખ્યું. કાઠિયાવાડમાં કોક દી આન તું ભૂલો ઈ પડ ભગવાન, એ તને સ્વર્ગે શું કે છે થાને મારો મોઘેરો મહેમાન. એ પછી તને સ્વર્ગે ભૂલાવું શામળા. તારું ધામ તને યાદ ન આવવા દઉં, એકવાર આવી તો જો, ભૂલો તો પડ. હા, એટલા હાંચવણ એવી. દુશ્મન હોય દુશ્મન. ખુરશી લઈ લો ને માવજીભાઈ, ક્યાં ગઈ બધી? સમજ્યા? દુશ્મન એકવાર હોય ને, પણ જો આંગણે આવીને ઉભો રહે ને તો પેલા એને છાશ પાણી કરાવે. હા, શિરામણ કરાવે કે પેલા શિરાવી લ્યો પેલા, પછી આપણે લડ લઈશું. લડવાનું ખરું પણ પછી પેલા આવી જાઓ, કેમ છો, મજામાં છો, લાડવા ખવડાવે. એ માખણ, ઘી, દહીં, દૂધની રેલમ છેલ ખવડાવવામાં તો સૌરાષ્ટ્રને કોઈ ન આંબે. એ તો જોઉં છું અહીંયા રહોડા. હા, ઘણીવાર પરિસ્થિતિ એવી હોય તો પણ કંઈ પણ જુગાડ કરીને પણ આપણે એમ પછી પાછા થોડી વાર મને કે ને તારે ખબર પડે કે ભાઈ આની પરિસ્થિતિ નથી, પણ તોય આપણે એમ કહીને કે તો થોડું બે આઈટમ ઓછી કરો પણ વ્યવસ્થિત બધે એમ
તમારું ઘરનો વ્યવહાર પણ અટવાય નહીં એમ કરવું જોઈએ કે ના એમાં જ નહીં હાલે, એ તો મોટો એટલે મોટો જ. તા મને એમ કે તમે 15-20 રૂપિયા ઓછા કરો, પણ આપણે લાવવી રબડી પાકું, મારે ખવડાવી તો રબડી છે. તો પછી મેં કીધું તો 170 થાય હો. તો કે ના એમ નહીં, કે એ 130 કરી દો, 140 કરી દો. પણ તો પછી લાડવા ચૂરમાને બનાવી નાખો ને, ખરેખરું થઈ જાય, કાંઈ ઘટે નહીં બધું તમારે. કે ના ઈ નહીં હો, ખવડાવવામાં તો ખવડાવું તો છે જ લ્યો. એટલે એ એક ભાવના, એક પ્રેમ, સમજાય, ખાચવણ. હા, એમનેમ તો કવિ કાગ બાપુએ લખ્યું છે ને, હેજી તારે આંગણીએ એ આવીને કોઈ એ પૂછે રે એ આવકારો મીઠો, કેવો મીઠો આવકારો. એ તો ન્યા જ હું આવ્યા છો, અમુક પાછા અમુક પ્રાંતમાં આવું પૂછે. હા ભાઈ, અહીં શું કરું, ઘર કઈ લૂંટવા નથી આવ્યા ભાઈ, અહીં નીકળાતા જ, કીધું હાલો થતા જાય. હા પછી કાંઈ વાંધો ને, હાલો બેહો તાર, લ્યો બીજું હું. બેહાળે, અડધો કલાક બેહાળે, પછી પાછા પેલો કે હવે હું જાઉં. પછી જ્યાં ઊભા થઈને બારણે પોગે ને તારે આવડો આખીએ, લે તમે તો ચાય ન કરવા દીધી. મૂર્ખા, તે તો અડધો કલાક બે રેખો, પાણીનું નથી પૂછ્યું, ચાનું રહેવા દેતું. બોલો, અમુક પ્રાંતમાં. પણ કાઠિયાવાડમાં જાઓ એટલે તમને પૂછે નહીં, સીધી ચા ભભડાટી આવે. હા, પૂછે નહીં કે ભાઈ સુગર કેટલી, એ બની જ જાય. હા, ચિરામણ, નાસ્તા પાણી જમાડવાનું બહુ. હા, સૌરાષ્ટ્ર દેશ આવે એટલે તો હો પતી ગયું. કવિઓના મન મયુર નાચવા માંડે, સમજ્યા, મોર બની થનગાટ કરે. આ એવો પ્રદેશ છે. ને ગામડા ગામ હોય, અને એ આજે હવે બહુ ઓછું થઈ ગયું, કે હજુ આમ ગીર બાજુ ખરું પાછું ગામડાઓ હોય. ગામડાની સંસ્કૃતિ જેવી દિવ્ય સંસ્કૃતિ જેને કહેવાય. હા, એ તમે જો તો ભાગોળમાં એવા સરસ મજાનું વાતાવરણ હોય, ઘેરે ઘેર આંગણા એવા હોય, ઘમર વલોણા ચાલતા હોય, ગાય માટી હોય, ઉપર નળિયા હોય, ફર્સ્ટ ક્લાસના મોટા મોટા વીઘા વીઘાના ફળિયા હોય. સરસ મજાના તમે તો વાડીએ ગયા હોય તો જાંબુડાના ઝાડ હોય, ક્યાંક વળી આંબલી હોય, ક્યાંક વળી મોટા વડલા હોય, પીપળા હોય. સરસ મજાના કૂવા અને કાંઠે સરસ મજાની કુંડીઓ હોય, ધોરિયા પાણીના હેલા જતા હોય. બળદિયાન બધા ભાઈ ઝાડવા નીચે બાંધ્યા હોય. સરસ મજાની એની સુગંધ આવતી હોય. ફોરમ કહેવાય એક પ્રકારની. મજા જ આવ્યા કરે. તમે અડધો કલાક એમને બેહો ને તોય મજા આવે. તમારી તબિયત સારી જ થઈ જાય. હા, સારી જ થઈ જાય. આટો મારો ને ખાલી ઉગાડા પગે તોય તબિયત તમારી સારી. એ ધરતીની પાવર જ એવો છે, ઉઘાડા પગે તમે હાલ્યા જ જાઓ ને. હા, નદીઓના કાંઠા હોય, સરસ મજાના ઢોર ભાંભરતા હોય, વાછડાઓ દોડતા હોય, ગલીઓમાં તમે જો તો કૂતરાઓને સરસ મજાના રોટલા ખવડાવતા હોય, ચકલાઓને ચણ નખાતી હોય, સરસ મજાના કીડિયારા પુરાતા હોય. મોરલા ટહુકા ને કોયલના પડકારા તમે થતું હોય, મીઠા સુર રેલાતા હોય, અને સવારે 5, 5:30, 6 વાગે એટલે ઝાલરો ઝણઝણતી હોય. સાંજે 6 વાગે એટલે બધા આમ ચોરે બેઠા હોય, પણ જેવી ઝાલર વાગે એટલે બધા વાળું પાણી કરવા ઉપડતા હોય. એલારામી હાલો ઠાકરની ઝાલર વાગી હો. હા, તો રે બોલો. હા, નાના છોકરાઓ અક્ષરીઓમાં સરસ મજાના નાના પેલા પૈડા લઈને ફેરવતા હોય, મોઈ દાડીએ રમતા હોય. એ આખી વસ્તુને પનિહારીઓ પાણી ભરવા માથે હેલ લઈ અને કૂવાને કાંઠે, નદીને કાંઠે જાતી હોય. સરસ મજાનો પથ્થરો હોય ને એની ઉપર ધોકો લઈને બરાબર, હા, ફટાફટી બોલતી હોય. બટન તોડ નાખે હો, રોજ નવા બટન ટાંકવાના. રોજ નવા બટન.
આને ધોકો રહેવા દે ઈ. હા પણ ઈ પછી એ પ્રેમ વસ્તુ એવી છે ને કે જાણે ઘણી વાર જાણી જોઈને તોડ નાખે, પછી એની સામે એટલો ટાઈમ ઊભો રહેવાય ને ટાંકવા હાટું. પ્રેમ વસ્તુ એવી છે ભાઈ. અને બધા સંયુક્ત પરિવાર, ભાઈઓ ભાઈઓમાં એમ તમે જુઓ ને, 15-15, 20-20 જણાનું કુટુંબ હોય. અહીં 2 જણા ભેગા નથી રહી શકતા બોલો. ફરતા રહેતા હોય ને સાંજે બરાબર વાળું પાણી કરીને ખાટલા ઢાળ્યા હોય. અને હે મહેમાન થાય બોલો. હા જાય હાલો ભાઈ આવો ને થોડી વાર બેહીએ. હા ત્યાંથી ફળિયામાં બેઠા બેઠા પડકારા મારતા હોય કે મજૂરભાઈ જરા આવજો હો, બેહવા આવો ને કે. બોલો કેવું સારું. અને અહીંયા બોલો આ ગામડાઓમાં તો ભાઈ ગામડાની વાત જુદી છે. હળ લાકડા તમે જો એ બધું પડ્યું હોય ફરજામાં. હા ફળિયામાં સરસ મજાની લીંબુડીના ઝાડ હોય, મીઠો લીમડો હોય, એક બદામનું ઝાડ હોય, સરસ મજાનું. ત્યાં આજુબાજુમાં તમે જો તો આમ વેલા ચડતા હોય દૂધીનાઓ. અહીં ક્યાં ચડાવવા, હે કિહોડાના વેલા ચડતા હોય. સરસ મજાની વાલોળ વાવી હોય, નાની નાની મરચી કરી હોય. ઘરનું બધું ઓર્ગેનિક હો ભાઈ, ઓર્ગેનિક. હા તબિયત કોઈ દી બગડે જ નહીં. દાદા 80 વર્ષના થાય ને એને ખબર ન હોય ડાયાબિટીસ શું છે. કઢી કેવી તમે જો. હા કાઠિયાવાડી કઢી, હા હળદરવાળી કઢી ખરેખર એકવાર તમે પીવો ને હળખમ ભાગ્યું જાય, ઊભું જ ન રહે. ખખડાટી બોલાવીને કફ નીકળી જાય બહાર, એવી તો કઢી. સમજ્યા? એટલે આ બધું સૌરાષ્ટ્રની વાત જુદી છે. બાકી એવી સૌરાષ્ટ્ર પાવનકારી પવિત્ર ભૂમિમાં પ્રસિદ્ધ જગતગુરુ રામાનંદ સ્વામી પધાર્યા. આ પ્રદેશમાં રામાનંદ સ્વામીએ 1 વર્ષ રોકાય ઘણા મુમુક્ષોને પોતાના શિષ્યો કર્યા છે. પછી તેમણે લોજ નામના ગામમાં વિક્રમ સંવત 1838માં એક આશ્રમ સ્થાપ્યો છે. ત્યાં રહીને એકાંતિક ધર્મના પાલન પોષણનું કાર્ય શરૂ કર્યું. ભાઈ રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી. કર્મભૂમિ. જન્મ ક્યાં થયો? ઉત્તર ગુજરાત, ઉત્તર હિન્દુસ્તાન, ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં જન્મ થયો. અને ક્યાં ઘર બનાવ્યું? સૌરાષ્ટ્રમાં પ્રથમ પોતાનો આશ્રમ વિક્રમ સંવત 1838માં સ્થાપ્યો. એ વખતે ઘનશ્યામ મહારાજનો જન્મ 37માં થયો. રામાનંદ સ્વામીને થયું કે હવે એ આવી ગયા છે, ખેલનો ભજવનારો ધરતી ઉપર પ્રગટી ચૂક્યો છે, માટે હવે આશ્રમ બનાવો. એટલે પેલો આશ્રમ એમને બનાવ્યો. મહારાજ ધરતી ઉપર પધાર્યા, રામાનંદ સ્વામી આશ્રમ બનાવ્યો લોજની ધરતી ઉપર. ઘણા લોકો હજી લોજ ને લોયાને બે એક જ સમજે છો. મને કે હું મજા આવી લોજ ઓલા લોયા જઈ આવ્યો. તમે જતું દ્વારિકા ગયો હતો ને કે આમ સોમનાથ ગયો ને તો કીધું લોજ બહુ સરસ મજાની વાવ ને સરસ મજાનું ત્યાં. મેં કીધું ભાઈ ન્યા વાવ ને બધું તો કે હા વો અમે જઈ આવ્યા ને કે ત્યાં દર્શન કર્યા નીલકંઠ વર્ણીના. તારે ખબર પડે કે ઈ લોજ કે છે, લોયા નહીં. ઘણા લોજ ને લોયા બે એક જ સમજે છે. હા લોયા ધામ તો અહીંયા આવ્યું. હા પશ્ચિમ પાંચાલ દેશ. હા પાંચાલ દેશ કહેવાય. અને પેલું સોરઠ કહેવાય, પ્રોપર સોરઠ હો. અહીંથી તમે અહીંથી જસદણથી આગળ મંડો, ગોંડલથી આગળ વધો, જસદણથી જ આમ તો એ બધું સોરઠ, રાજકોટ જિલ્લો એ બધું, જુનાગઢ જિલ્લો. આમ તો રાજકોટ આમ અડધું કાઠિયાવાડમાં આવે ને અડધું સોરઠમાં આવે એવું બધું છે. જુનાગઢ તો પ્રોપર સોરઠ. અમરેલી એટલે બાબરિયાવાડ. બાબરિયાવાડ રાજુલા બાજુ નહીં? હા રાજુલા, ઉના ઈ નાઘેર, એનાથી આગળ પાછું નાઘેર. આ બધા કેવા નામ તમે જુઓ ને. હાલાર, હાલાર તો આ બાજુ આવ્યું, જામનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઝાલાવાડ.
ઉત્તર ગુજરાત એટલે ઈ આપણે દાંઢાવ્ય દેશ. હા, આ બાજુ આણંદ જિલ્લો ચરોતર, આ બાજુ વડોદરા જિલ્લો કાનમ, જ્યાં ઠેઠ ભરૂચ સુધી કાનમ આવી જાય. આ બાજુ નર્મદા જિલ્લો તો કે રાજ પ્રદેશ. આ સુરતને શું કહેવાય છે? નથી કઈ ને હશે તો ખરું કઈક. તાપી, તાપી કાંઠો. તો આ બધા પ્રદેશોમાં સ્વામી હવે વિચરણ કરવા લાગ્યા. ત્યાગી ગ્રહસ્થ નરયરુ નારી, અનેક જન લીને ઉધારી, ભયે શિષ્ય નરતિય બહુ હાઈ, तिनको कृष्ण की भक्ति कराई. આ રીતે જે કોઈ નર નારી એમના શિષ્યો થતા, સ્ત્રીઓને પણ એ પોતે નહોતા કરતા કઈ. એ કંઠી પહેરાવાની હોય તેના પતિને કે લો આ તમારી પત્નીને પહેરાવી દેજો. રામાનંદ સ્વામી મહાત્યાગી હતા. એટલે તો રામાનંદ સ્વામીએ પરંપરા શરૂ કરી. પ્રયાગરાજની અંદર ધર્મદેવ ભક્તિ માતા મળ્યા અને ત્યારે એમણે ભક્તિ માતાને પણ દીક્ષા પાવી. આજથી તમને અમે આજ્ઞા કરીએ છીએ કે તમે પણ સ્ત્રીઓને કંઠી પહેરાવજો, શિષ્યા કરજો, દીક્ષા આપજો, જાઓ મંત્ર આપજો. ધર્મદેવને કીધું તમારે પુરુષોને આપવી અને તમારા ધર્મપત્ની ભક્તિ દેવીએ સ્ત્રીઓને આપવી. રામાનંદ સ્વામીએ પ્રથા શરૂ કરેલી. હો હા, આપણા જે અત્યારે જેટલા નિયમો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યા છે ને, વચનામૃતમાં કીધા છે ને, ધર્મ ગ્રંથ સત્સંગી જીવનમાં કીધા છે ને, એ બધા રામાનંદ સ્વામીના કહેલા કીધા છે. ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું ફાઉન્ડેશન બંધારણ રામાનંદ સ્વામીએ કર્યું છે. તમે જોજો આખા અધ્યાયના અધ્યાયો આવશે. રામાનંદ સ્વામીએ જે ધર્મદેવ ભક્તિને ઉપદેશ આપ્યો કે આમ રહેજો, ગ્રસ્તાશ્રમમાં આમ રહેવું, ત્યાગાશ્રમમાં આમ રહેવું, વાનપ્રસ્થાશ્રમમાં આમ રહેવું, બ્રહ્મચર્યાશ્રમમાં આમ રહેવું, એ બધાય ધર્મો વિસ્તારથી ભક્તિ ચિંતામણી આદિ ગ્રંથોમાં, હરલામૃત આદિ ગ્રંથોમાં જે લખ્યા છે, મહારાજે પ્રબોધેલા છે. પણ એ કીધેલા કોના? રામાનંદ સ્વામીના. હા, રામાનંદ સ્વામી તો જગતગુરુ છે ભાઈ. ત્યાગી ગ્રહીઓને અનેક પ્રકારના જે કોઈ લોકો આવતા એ બધાને એમાં પછી એવું ન વિચારતા કે આ પંથનો છે ને આ ધર્મનો છે ને આ પેલો શું કહેવાય જ્ઞાતિનો છે, એવું કાંઈ નહીં. આવે જે જીવના ગ્રાહક કોઈ પણ ગમે જ્ઞાતિનો આવે, એ પછી ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, રામાનંદ સ્વામી બધાને પોતાના શિષ્યો બનાવતા. અનેક જન લીને ઉદ્ધારી, બધા એના લોકોને ઉદ્ધાર કર્યો. આમ રામાનંદ સ્વામીએ ત્યાગી અને ગ્રસ્ત નારી એવા અનેક જીવાત્માઓને પોતાને શરણે લઈ મોક્ષના અધિકારી બનાવ્યા. સંપ્રદાય સબ ઓર મેં રહ્યો ધર્મ છુપાય, અલગ કિયો જૈસે કરે જલપય હંસ જુદાય. હા, અનેક વાતો ભાઈ જગત છે આખું, બધું પ્રકારનું હોય અહીંયા. સારું હોય, નરસું હોય, પણ લોકોને વિવેક દ્રષ્ટિ આપનાર રામાનંદ સ્વામી હતા કે ભાઈ વિવેક વિના તો જીવન અધૂરું છે. વિવેક એ 10મો નિધિ છે. સત્ય અસત્ય, સાર અસાર સમજી અને સત્સંગ કરે એનો પેડો પેરો પાર થાય. એનો સમજ્યા? બેડલી ઉતરે પાર. નહીતર જો ક્યાંક હલવાઈ ગયા તો બધી મુમુક્ષુતા મરી પરવારે. સમજ્યા? લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક में ઠેલમ ઠેલા, ઠેલમ ઠેલા. કે આ પાર કેમ નથી આવતો? પછી જ્યાં જાય ત્યાં જાય. આ શું કરે? ખોટું જયડું પકડાઈ જાય, છૂટવું આખી જિંદગી એક નહીં કેટલાય જન્મ વયા જાય તોય નથી છૂટતું, નથી છૂટતું. ખોટું પકડાઈ જાય. આ જીવનો એવો સ્વભાવ છે. હા, ચિત્તનો કેવો સ્વભાવ છે એવો જીવનો સ્વભાવ છે. એકવાર પકડાઈ જાય ને પછી મુકાતું નથી. હા, આમ એટલે આમ, આ એટલે આ, હું આમ જ કરું, એને જે કરવું હોય તો આમ કરવું, એમ ન હાલે.
શાસ્ત્ર બતાવે આંખ છે, શાસ્ત્ર છે આંખ છે, સદગુરુ એને દ્રષ્ટિ આપે છે. હા, અને એ બતાવે સદગુરુ જોઈએ, એટલા માટે એને આગળ સદ શું કામ વાપરો કયો મને, હાલો, નહીં તો ગુરુ તે ગુરુ, એમાં સદ ને અસદ હું વળી? હે ભાઈ, ગુરુ એટલે ગુરુ, ભગવાન એટલે ભગવાન, એમાં સદ ભગવાન ને અસદ ભગવાન શું કરવા કહેવાનું ભાઈ? વાત તો સીધી છે ને. ગુરુમાં પણ સદગુરુ હોય અને અસદગુરુ પણ હોય. હા, અને એના પ્રમાણે એનો સ્થાપેલો, એનો વિસ્તારેલો માર્ગ, એમાં જો સાચા મુમુક્ષુને જો પકડાઈ જાય તો ભાઈ ભટકી ભટકીને મરી જાય, આરો આવે નહીં. એટલે અહીંયા જેમ હંસ દૂધ અને પાણીને જુદા કરી દે, એમ બીજા જે કાંઈ જગતમાં ખોટા જે કાંઈ હતા, એમાં જે અધર્મ છુપાઈને રહ્યો હતો, તેને રામાનંદ સ્વામીએ સ્પષ્ટ કરીને દેખાડ્યો. દેખાડવું પણ એક એક પ્રકારની આવડત જોઈએ, રીત જોઈએ. નહીતર કે લે આ લે અવડું પડે, નહીતર લે આ તો પોતાની જાતને હારો કેવડાવે છે અને બીજા બધાને ભૂંડા કહે છે, બાકી બધા ખરાબ, હું એક હારો. આવું થાય અને અવડું પકડાઈ જાય ને તો મોટા સદગુરુનો દ્રોહ થઈ જાય. પણ એ સ્વામીની કંઈક રીત છે એવી કે કાંઈ નહીં, બસ ઘણી વાર આપણા સંતો ગામડે જતા ને એટલે મહારાજ પાસે કે મહારાજ અમે કંઈ ભણેલા છીએ નહીં, અમને કંઈ વાતો કરતા આવડે નહીં, તો અમે ત્યાં જઈને શું કરશું મહારાજ, અમે શું કરશું? મહારાજ કે જાઓ, તમારે વાતો નહીં કરવી પડે. તો વાતો કોણ કરશે? તમારું વર્તન વાતો કરશે. બસ આમ થાય તારે શું કેવું ન પડે કોઈને. અંદર પરમાત્મા પ્રેરણા કરે કે મારો બેટો આ સાચું છે. લોકો ગમે એમ કહેતા હોય, મારતા હોય, નિંદા ટીકા કુથલી કરતા હોય, પણ છે આ સાચું. એ સાધુની રીત જોવે, સાધુની વાણી, હાવ ભાવ, પ્રેમ, વાત્સલ્ય, મમતા અને નિયમ, પંચવર્તમાન, શ્રીધનનો ત્યાગ, હા, અને ભક્તિ, જ્ઞાન, ધર્મ અને વૈરાગ્ય, શીલ, સંતોષ, શાંતિ, સહર્ષતા અને સરળતા, આ બધા સદગુણો જ્યારે જોવે ત્યારે જીવને કેવું ન પડે કે સાચું છે એમ. અને બીજે તમે જો તો ઓહો હે ભાઈ, કેવાય કઈ વાત કરાય કઈ. હવે પછી ન્યાય વિચારો, ન્યાય બધું હળગતું હોય તો આવડવા જાય તો આ હળગવા માંડે. બરાબર. પછી એમ કે મારી બેટી શાંતિ કેમ નથી થતી? શાંતિ નામની વસ્તુ જ નથી ત્યાં, શું શાંતિ થાય? હે હા, શાંતિ તો સંતના સુરપુર નરપુર નાગપુર તીન में सुख नहीं, सुख तो का हरि के चरण में का संतन के माही. સાચા સંતો હોય, ભગવાનનું સ્થાન હોય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય હોય, ત્યાં એમના નિયમો હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય વાળું જીવન હોય, ત્યાં શાંતિ હોય. હા, નૈમિષારણ્ય ક્ષેત્ર, આહા, તમારી ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થઈ જાય, પછી તમને બીજું કઈ યાદ ન આવે જગતનું. હા, વિષય વિરામ પામી જાય, ટાઢો બોર થઈ જાય. બળતો જળતો આત્મા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો થઈ જાય, ટાઢો થઈ જાય. લ્યો, આનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને એવું નૈમિષારણ્ય ક્ષેત્ર મળે એટલે આપોઆપ જીવ ત્યાં ઠરી જ જાય. પછી જગતના લોકો ગમે એમ કાકરા નાખે ને પથરા નાખે ને મોટા મોટા પહાડ નાખે તો શું ફેર પડે? અને અત્યાર સુધી નાખે જ છે ને. આ 200 વર્ષમાં કાંઈ બાકી નથી રાખ્યું, હજી હાલું જ છે. હા, બંધ નથી થયું. એ સિલસિલા ચલતા હી રહેગા, ચલતા હી રહેગા. તોય પણ કોઈ કાંઈ ઘટ્યું તો નહીં, વધતું જ જાય છે. લ્યો, ઘટતું જ જાય છે. કેમ? સત્ય છે ને. સત્યને છાબડે ઢાંક્યું રહેતું નથી, અસત્ય છુપું રહેતું નથી. પછી લોકો કે આપણા વાળા બધા આમ કેમ વયા ગયા? પણ હવે એને ખબર પડી, આંખ ઉગડી, અંતરની આંખ ઉગડી. દેવાનંદ સ્વામી કે કોણ, મુક્તાનંદ સ્વામીનું, બ્રહ્માનંદ સ્વામીનું કદાચ પદ છે કે ભાઈ જો
શું છે, હરિપદ ને ઈચ્છે તો કર સંતનું પારખું, આવું પદ છે. હા કે ભાઈ હોનું ને પિત્તળ હરખું ન હોય કોઈ દી. હોનાની કિંમત કેટલી કેશો દાદા? 80 85 પગ્યું છે, 90 પગ્યું લો. અને પિત્તળનું હા હે એમ એક ભગવે રંગ બધા હરખું હોય, બે પીળું દેખાય, પિત્તળ ને હોનું, પણ બે નું કઈ હરખું કહેવાય કઈ. આ સ્વામીએ કીર્તનમાં બધું લખ્યું છે. હા હરખું ન હોય. તો રામાનંદ સ્વામીએ હંસ ન્યાયે દૂધ ને ક્ષીર ને પાણી જુદું કરી નાખ્યું. વાહ વાહ ગુરુ રામાનંદ રામાનુજ કે શિષ્ય હૈ તદપી મનુજ મતિમંદ માનત નહીં સો મતો કેલો. અમુક મતિમંદ જે હતા ને, મંદ બુદ્ધિના લોકો હતા ને, એ રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય માર્ગની પરંપરા, શુદ્ધ વિશિષ્ટાદ્વૈત મતના ધારક, છતાંય પણ મંદ બુદ્ધિના લોકો એને માનતા નહીં લો, એવું લખ્યું છે આમાં. મંદ બુદ્ધિ ના કહેવાય, આ તો નવો સંપ્રદાય કહેવાય, આ આપણે નહીં, આપણે જૂના બરાબર છીએ. એવું નવું માનીને, તૂત માનીને, પાખંડ માનીને, ખોટું માનીને લોકો એનાથી છેટા રહેતા. તો પણ રામાચાર્યજીના મતના કેટલાક લ્યો મતિમંદ માણસો રામાનંદ સ્વામીને માનતા નહોતા. તો એ રામાનંદ સ્વામીને કઈ હરખ શોખ નહોતો, કઈ વાંધો નહીં, ભાગ્યના ફૂટલા, બીજું શું. અને કઈ એમ કઈ કહેવાથી તો કોઈ થતું નથી, એનો જીવ જાગશે અને ભગવાન કૃપા કરશે તો ઓળખાય એમ છે. લો ટાઈમ થઈ ગયો છે, હજી થોડી ચોપાયો છે, આવતીકાલે કરશું, બરાબર. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામી.